એટલે આપણે ભૂલના પાત્ર છે ને જે જીવ છે એ ભૂલના પાત્ર નથી. હું ગૌ માતા છે, હું તે આપણને રક્ષા કરે છે, પણ આપણે એની રક્ષા કરી છે નથી કરી શકતા. કેમ કે शिव से बड़ा नहीं कोई, शिव से कोई मंत्र नहीं उठता है. जब तक शिव नहीं है तब तक मंत्र नहीं है. शिव पहला है. शिव से हर मंत्र आपका उपयोग हो सकता है. તો જય ગિરનારી, જય ભોળિયાનાથ. મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ અખંડ મોજ અને ફેસબુક પેજ ઉપર. તો ફરીવાર આપણે ભ્રમણ કરતા કરતા બહુ સુંદર મજાની જગ્યા ઉપર આવી ગયા છે. મોહબ્બતપરા ગામ બાલાજી હનુમાનજી મહારાજનું બહુ સુંદર મજાનું આશ્રમ છે. તો ચાલો મિત્રો, હું તમને કાળ ભૈરવ દાદાના આશ્રમનું આખું દર્શન કરાવી દઉં. તે પછી મિત્રો આપણે બાપુનો બહુ સુંદર મજાનો સત્સંગ સાંભળીએ. આજનો સત્સંગ બહુ વિશેષ રહેવાનો છે મિત્રો, કેમ કે તંત્રને લઈને છે, કે તંત્રને લઈને લોકોને જે ભ્રમણા છે, જે ભ્રાંતિ છે કે તંત્ર લોકોને નુકસાન કરે છે, લોકોને હેરાન કરે છે, ટોટકા કરે છે, ખરાબ હોય છે, તે બધી ભ્રાંતિ ભાગવા માંડે જ આપણે બાપુ પાસે આવ્યા છીએ કે વાસ્તવમાં તંત્ર છે શું. તો ચાલો મિત્રો, તમને આશ્રમના દર્શન કરાવી દઉં, પછી જઈશું બાપુ પાસે થોડો સત્સંગ કરશું. જય ગિરનાર. સર્વપ્રથમ મિત્રો કાળ ભૈરવ દાદાના દર્શન કરો. ઓમ કાળ ભૈરવાય નમઃ, રુદ્ર ભૈરવાય નમઃ, આદિ ભૈરવાય નમઃ, અનાદિ ભૈરવાય નમઃ. તેમજ મિત્રો બહુ સુંદર મજાનો આશ્રમ પ્રકૃતિની ગોદમાં આવેલું બાલાજી હનુમાન આપ જોઈ શકો છો. બહુ બાપુને કબૂતરે બહુ ઝાઝા છે અને બાપુ પાસે જીવદયા અદ્ભુત છે. જોઈ શકો છો, આ સ્પેશિયલ કબૂતર માટે જ બનાવેલું છે. કબૂતર ઘર છે અને લોકોએ કબૂતર માટે તો બધું બહાર તો કર્યું જોઈએ, પણ બાપુએ કબૂતરને બધી જગ્યા ઉપર છૂટી આપી દીધી જાય કે કબૂતર ગમે ત્યાં જઈને આનંદ કરી શકે, તેને કોઈ રોકટોક નથી. તો બાલાજી હનુમાનજી મહારાજના કરો બધા દર્શન. સિયા રામચંદ્ર ભગવાન કી જય. ચાલો મિત્રો, તો આપણે રામદેવ પીર મહારાજના અને પછી હું તમને બાપુનો બહુ સુંદર મજાનો ધૂણો પણ છે એ પણ બતાવું. અને વાતાવરણમાં બહુ સુંદર મજાનું છે. મારી પાછળનો જો પ્રકૃતિનો સુંદરમય મજાનો આ પાછળનો ડેમ છે, બહુ સુંદર મજાનો ને પ્રકૃતિની ગોદમાં આવેલું આશ્રમ છે. રામાપીર બાપાના દર્શન. તો મિત્રો અહીંનું વાતાવરણ વ્યૂ જોવો તમે, અદ્ભુત. તેમજ બાપુની પાછળ ભજન કુટીર છે, બહુ સુંદર મજાની બનાવેલી છે. આ ભૈરવ છે, એમ કે ભૈરવજી મહારાજ હોય ત્યાં ભૈરવના વાહન પણ હોય. તો મિત્રો તમે કે ભંડાર રૂમમાં કબૂતરના માળા જોયા? ચાલો હું તમને ભંડાર રૂમમાં પણ કબૂતરના માળા, આને જીવદયા કહી શકાય વાસ્તવમાં. કે જે લોકો જો કબૂતર છે ને મારી પાસે, અહીંયા એનો માળો છે. કેમ કે જીવદયા શું કહેવાય, લોકો બહાર તો ઘણું રાખે, ઘરની બહાર, હે ને. આ જો કબૂતર બધા અંદર આવી શકે. આ જો પાછળ ખરાબ થયેલું છે બધી વસ્તુ, હે ને. તો પણ બાપુ કબૂતર માટે કોઈ પણ જગ્યા ઉપર મના નથી, ભૈરવ માટે કોઈ પણ જગ્યા ઉપર મનાઈ નથી. બધા દરવાજા ખુલ્લા રાખવામાં આવે છે. તેમજ મિત્રો બાપુનો બહુ સુંદર મજાનો ધૂણો જો, અહીંયા પણ કબૂતર છે. આ જો ભૈરવજી મહારાજ, સુંદર મજાનો સંતનો દિવ્ય ધૂણો. તેમજ ભૈરવજી મહારાજ મિત્રો, એક ભૈરવજી મહારાજ બાર છે ને, એક ભૈરવજી મહારાજ અહીંયા છે. આના વિશેષ મહત્વ ને વિશેષ સાધનાઓ હોય છે. તેની પાસે આગે બાપુ પાસે જઈને આપણે સત્સંગ કરશું. આપ જોઈ શકો છો, બહુ સુંદર મજાનું સ્થાન બાલાજી હનુમાન મંદિર. તો જય ગિરનારી, જય ભોળિયાનાથ. મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ અખંડ મોજ અને ફેસબુક પેજ ગિરનારની મોજ ઉપર. તો ફરીવાર મિત્રો આપણે ભ્રમણ કરતા કરતા બહુ સુંદર મજાની જગ્યા ઉપર આવી ગયા છીએ. બાલાજી હનુમાન મોહબ્બતપરા ગામ, અને બાપુનો બહુ સુંદર મજાનો આશ્રમ છે. જીવદયા એટલે અદ્ભુત જીવદયા છે. કબૂતરા છે ઘણા બાપુ, ઘણા, અને બે ભૈરવ છે ને બહુ જીવદયા પ્રેમી. આમ માની લો ને કે કબૂતર આપણને આપણી ઓસરીમાં સરખું હોય તો પોસાય નહીં, પણ બાપુના આશ્રમમાં ગમે જગ્યા ઉપર વ્યા જાવ, કબૂતરને છૂટ છે. તમે રસોડામાં વ્યા જાવ તો કબૂતરના માળા મળશે, મંદિરની અંદર વ્યા જાવ તો કબૂતર છે. બધે પ્રાણીઓ માટે કોઈ પણ પ્રકારની મનાઈ નથી. અને હમણાં કેમેરો બંધ હતો ત્યારે બાપુએ બહુ સુંદર મજાની એક વાત કીધી કે આ પ્રાણીઓ છે ને એનું પેટ ભરાઈ જાય ને એટલે સમય થાય એટલે પોતાના માળામાં વહી જાય છે. વહી જાય. આપણે જ એક નથી જઈ શકતા. જી બાપજી. કેમ કે આપણે કેમ નથી જઈ શકતા કે આપણો કોઠો ના
હાવ નબળો છે, જી જી ગુરુજી, ભરાતું નથી. જી બાપજી, આ જે ઈ ભરાતું હોય જી તો બાપજી, ઈશ્વરને ન પૂગી શકીએ આપણે, હા બાપજી, તો ઈશ્વર સુધી પૂગી શકતા નથી. કેમ કે રાતે આપણે કઈ કામ આવ્યું તો આયેલા હા મોઢું ધોઈ કે ન ધોઈ, હા, એટલે આપણે ભૂલના પાત્ર છે ને જે જીવ છે એ ભૂલના પાત્ર નથી. જી બાપજી, હું ગૌ માતા છે, હું તે આપણને રક્ષા કરે છે, પણ આપણે એની રક્ષા કરી છે નથી કરી શકતા. કેમ કે ગા દૂધ દે ત્યાં લગી કે મારી છે ને પછી તો કે રેડિયાર છે, રેડિયાર કઈ ઉપરથી આવી હતી? જી બાપજી, કોકની ને કોકની પહેલા તો હતી જ હતી જ ને. હા, જી બાપજી, કેમ ભાઈ આપણી માને આપણે કઈ મૂકતા નથી તો તમે આ બધું મૂકો? એક શાસ્ત્ર મૂકવું જોઈએ ને. જી બાપજી, પછી તમે જે ઉપદેશ માંગો છો કે ભાઈ શું કીધું તમે તંત્ર બાપજી શું તંત્ર. છે વાસ્તવમાં? કેમ કે તંત્ર ને લઈને ગુરુજી બહુ ભ્રમણા ફેલાવી છે અને લોકો એમ કે મેલી વિદ્યા છે ને ટોટકું ને ટીમ્બકુ ને, પણ વાસ્તવમાં ગુરુજી તંત્ર છે. તો તંત્ર વાસ્તવમાં શું છે? જે ઉપાસના આપણે કરી છે, જી સાધના જેને કહેવાય. જી ગુરુજી, તમે બધા સાધના કહો, અમે એને ઉપાસના કહેતા હોય. જી બાપજી, ને ઉપાસના ઘણી પ્રકારના આવે છે, કોઈ એક પ્રકારના ઉપાસના નથી. જી જી, કોઈ એક ટાઈમ જમીને ઉપાસના કરતા હોય, જી ગુરુજી, કોઈ અખંડ ઉપાસના કરતા હોય, કોઈ ફળ ફ્રૂટ ઉપર ઉપાસના કરતા જી હોય. ગુરુજી, અને સૌની માનતા માનવી અલગ અલગ ની માનતા કરતા હોય છે. કોઈ શ્રાવણ ને માનતો હોય, કોઈ મેઘની માનતો હોય, કોઈ કોઈને માનતો હોય. પણ અમારે તો અમારા ભેરો ઈષ્ટ, જી બાપજી, અને એનાથી પિતા જો તો શિવ. શિવ, જી બાપજી, शिव से बड़ा नहीं कोई, शिव से कोई मंत्र नहीं उठता है. જી બાપજી, जब तक शिव नहीं है तब तक मंत्र नहीं है. शिव पहला है. જી બાપજી, शिव से हर मंत्र आपका उपयोग हो सकता है, सिद्ध हो सकता है. जब तक आपके पास शिव मंत्र नहीं है तो आपका मंत्र નહીં, फेल है. चाहे फिर चामुंड हो या कोई भी माता जी हो या कोई भी हो. भैरव और भैरव जो है वो देवी का अष्टभुजम है. अष्टभुजम का मतलब क्या होता है જી ગુરુજી, कि पीठ शिव का 11वां का रूप है. 11માં રુદ્ર गुरुजी, बरोबर. वो शिव ने उत्पादन करा क्यों? रक्षण के लिए माता जी के. जी गुरुजी, और उनको बोला है तो पहला तेरी पूजा फिर इनकी. जी गुरुजी, हवन करते हैं तो वहां पैरों को पहला बिठाना पड़ता जी है, गुरुजी, उसके बाद कार्य कर सकते हो. जी गुरुजी, क्योंकि ये चंडी पाठ है. जी गुरुजी, ये चंडी पाठ का मतलब क्या होता है कि जब जक्षक राजा ने यज्ञ करा जी गुरुजी, तो शिव को आमंत्रण नहीं दिया. जी बाबजी, राजा दक्ष के शिव को आमंत्रण दिया नहीं. तो पार्वती बोले कि भाई ये सब लोग जा रहे हैं, अपने को क्यों नहीं जाना है? तो कह देवी के नहीं जाओ वो अच्छा है. जी जी, ये तो सब जा रहे हैं. तो क्या ऐसा थोड़ी है कि मेरे पिताजी है, मेरी माँ है, जी, तो मैं तो जाऊंगी. हाँ बात। तो तू जा, तेरे को मैं कहाँ नौकर हूँ, जी जाओ. देवी कष्ट होगा. जी, तो देखा तो चारों तरफ शिव का कहीं आसन नहीं है. जी बाबजी, सबका आसन है, शिव का नहीं. तो क्रोध हो गई तो वो अग्नि कुंड में गिर गई. जी, गिर गई तो नंदी आए, शिव को पूछे कि गजब हुआ, गजब हुआ, गजब क्या हुआ? तो कि ये ऐसा हुआ. पार्वती माँ ने दक्ष में हवन में समा गए. तो फिर शिव जी आए, उठाए, लेके जटा को खोला. जी, काल भैरव नाथ का अधम किया, उत्पादन हुए जटा से, जटा से. तो बोले जहाँ शिव का आसन नहीं है वहाँ हवन भी बेकार है, जी गुरुजी, खंडित कर दो. तो उन्होंने खंडित कर दिया. जी गुरुजी, तो बोले खंडित में, तो बोले फूटा बोले. अब गांव गांव में फूटा बोले, हाँ, गांव में उनकी सेना है शिव की. जी गुरुजी, हम्म जी बाबजी, कोई को
सिर है तो कोई को हाथ नहीं है, कोई को पैर है तो कोई को कुछ नहीं है, जी बाबा। ऐसे भी आ रहे हैं। तब दक्षक राजा कहते कि उसका यज्ञ को नष्ट करा। नष्ट